જેમના પરથી પણ આટલા વર્ષોનો ગુરુજી સાથે અમારો જ્યારે પહેલી તે બીજી પદયાત્રા હતી ત્યારનો નાતો છે. કંઈક ને કંઈક રીતે ભગવાને અમને બધાને મેળવેલા. એમના પણ આશીર્વાદ લઈ લઈએ અને આ પ્રેમનું પ્રતીક પણ જેને ફૂલ કહેવાય તો એ ગુરુજી પરથી જ અમે પણ શીખેલા. તો એ ગુરુજીને વિનંતી કરીશ કે સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ ભૂખ પણ લાગી હશે એટલે સમય હરિ અનંત હરિ કથા અનંત પરમાત્માના ગુણ ગાતા ગાતા સમય ક્યાં નીકળી જાય કોઈને ખબર પડતી નથી. તો પહેલા તો સૌ અહીંયા પધારેલા સાંઈ ભક્તોને ચરણમાં કોટી કોટી પ્રણામ. એટલા માટે એ સત્કાર્ય એ યજ્ઞનું સ્વરૂપ કહેવાય. હું તો સાંઈ બાબાને દ્વારકામાં જે બેઠા એ લેવા માટે ગયેલા અને પછી બાબાને મૂકીને આ બાજુ ભાગી આવ્યા. ક્યારેક ક્યારેક આવું પણ તમે તો રાત્રિ ને દિવસ સાંઈ તીર્થ બનાવવામાં સાંઈની સેવામાં તત્પર રહો છો એટલે તમને તો જેટલા દિલથી વંદન કરી એટલા ઓછા. કેમ કે સાંઈ તમારા હૃદયમાં એવા વસી ગયા છે કે કોઈ ધક્કો મારીને બહાર કાઢે તો બી એ સાંઈ નીકળી શકે નહીં. એને પ્રેમ કહેવાય. તો પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, આઠે પ્રહર પીના રહે, એ સચ્ચા પ્રેમ. તો સાંઈ શરણાનંદના ચરણમાં હવે હું વંદન કરું છું એટલા માટે કે પરમાત્માની દયા કહો કે સૌ સાથે સમાન. રામાયણમાં તુલસીદાસે કીધું હરિ વ્યાપક સર્વત્ર સમાના. પરમાત્મા તો બધી જગ્યાએ છે. કણ કણમાં પરમાત્મા છે. નરસિંહ મહેતા કે પણ એને પ્રગટ કેવી રીતે કરી શકાય તો જ્યાં સુધી નિર્મળ પ્રેમ તમારા હૃદયમાં ન પ્રગટે ત્યાં સુધી પરમાત્મા દેખાઈ શકતા નથી. ને તો પરમાત્મા તો અહીંયા જ છે. એટલા માટે આપણે સાંઈ શરણાનંદ સરળમાં રહીને આપણે પણ કંઈક શીખીએ. આપણામાં પણ કંઈક નિર્મળ કપટ વગરનો પ્રેમ આવે. કેમ કે પહેલા જ આપણે બોલીએ અનંત કોટી એટલે આપણે માનવું પડે કે બ્રહ્માંડ નાયક. તો આ જે દેખાય છે એક સૂર્ય અને જે કંઈ નવો ગ્રહ હમણાં 10મો શોધેલો છે આ એક બ્રહ્માંડ થયું. આવા તો અનંત કોટી છે. વિચાર કરો, કલ્પના બહારની વાત છે. આપણે પહેલા જ આપણે બોલીએ છીએ પણ જાણતા અથવા વિચાર નથી કરતા. તો એવા બ્રહ્માંડના નાયક એવા સાંઈ સદગુરુ છે. તો ભાગવતની કથા પણ આપણે બધા સાંભળીએ, ઘણી કથાઓ. તો ભાગવતની કથામાં 24 અવતારની વાત આવે. 24 અવતાર પણ 24 અવતાર તે ખાલી દ્રષ્ટાંત બતાવ્યું છે પણ પરમાત્માના અનંત અનંત અવતારો થાય છે ને થશે, હજુ પણ થશે. ત્યારે ભાગવતની કથામાં ગજેન્દ્ર નામના હાથી પાણીમાં ફસાઈ ગયો. મગર એને પગ પકડ્યો ત્યારે એના બચ્ચા હતા, ઘરવાળીને બધા કિનારા પર એને બૂમ મારે કે મને બચાવો બચાવો. કોઈ બચાવવા આવતું નથી અને મગર એને પાણીમાં ખેંચે. ત્યારે છેલ્લે એને જાણ્યું કે હવે તો મારી સૂંઢ ઉપર હતી બી ડૂબી જવાની. હવે મારે કોઈ બચાવી શક્યું નથી, સગા સંબંધી કોઈ બચાવી શક્યું નથી. છેલ્લે પરમાત્માને યાદ કર્યા અને પરમાત્મા તો અંતર્યામી પોતાની સાથે જ હોય. પરમાત્મા એને બચાવી દીધો. ત્યારે એને ખબર પડી કે આ જગતમાં કોઈ કોઈનો નથી. પરમાત્મા સિવાય સાચો સગો આપણો કોઈ છે જ નહીં. એટલે મરાઠીમાં કહેવાય ક્ષણોક્ષણ હાચ કરાવા વિચાર કરાવાય પાર ભવ સિંધુ. પ્રત્યેક સેકન્ડ અને મિનિટે ઊંઘમાંથી જાગી જાય તો આપણે એ જ વિચાર કરવો જોઈએ આ ભવ સાગર પાર મારે કેવી રીતે તરવો જોઈએ. એ જ વિચાર કરવાનો, કોઈ કોઈનો નથી. પરમાત્મા એવાને ગજેન્દ્રને બચાવી દીધો. તો આજે આપણે સૌ બધા
શરણાનંદજીની પ્રેરણા, રમણભાઈની પણ પ્રેરણા, બધા ભક્તોની પ્રેરણા આપણે આવ્યા અહીંયા પ્રાર્થના કરી કે અનંત જીવો પરમાત્માના ધામમાં જાય. ને આપણે બધા કથા બધા સાંભળી સમય જાણીએ છીએ કે જેવા કર્મ એ પ્રમાણેની ગતિ. અને દરેક વ્યક્તિનો મોત ક્યારે થવાનો, ક્યાં થવાનો, કેવી રીતે થવાનો પહેલેથી નિશ્ચિત હોય છે. એ શાસ્ત્રમાં પુરાવો છે. છતાં પણ ઉદાર ભાવનાથી આપણે બધા અહીંયા પ્રાર્થના કરવા માટે આવ્યા. જેમ ભારત દેશના કાયદામાં, દુનિયાના કાયદામાં એવું છે, ગમે એટલી ભૂલ કરે છેલ્લે એને ફાંસીની સજા જાહેર થાય ને ત્યારે રાષ્ટ્રપતિને અરજી કરવામાં કે આઈ એમ વેરી સોરી, ભૂલ થઈ ગઈ છે પણ છેલ્લે માફ કરો. જો રાષ્ટ્રપતિને દયા આવી જાય રજા બધી કેન્સલ પણ કરી દે. આવું પણ છે. ગમે એટલો અપરાધ કરેલા હોય એને માફ પણ કરી દે. કેમ કે મોટામાં મોટી સત્તા રાષ્ટ્રપતિની, તેમ પરમાત્મા આપણો રાષ્ટ્રપતિ છે. આપણે બધા નિસ્વાર્થ ભાવે કોઈ લેવા દેવા વગર આ દિવ્યાત્માઓ ના પરમ કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. કે જરૂર દેવોના દેવ મહાદેવ, કેમ કે એને સોંપેલું છે આ ખાતા. દરેક બધા ખાતા સોંપેલા એ મહાદેવને આપણે પ્રાર્થના કરી જરૂર સાંભળશે. અને સાંઈ શરણાનંદજી જે વાત કરી ને એ કપડાં ધોઈ કપડાના મેલ જઈને સાથે હાથનો બી નીકળી જાય. તેમ આપણે જે એને ભાગ લીધો છે પ્રાર્થનામાં, એ પ્રાર્થના પરમાત્મા સાંભળશે. આપણને પણ એનો સુયોગ્ય ફળ મળવાનો છે. ત્યારે એટલે સાંઈ શરણાનંદજીના શરણમાં રહીને આપણે બધા એ આપણા આત્માનું કલ્યાણ કરી દઈએ. એ જ શુભેચ્છા. ફરીથી સૌના ચરણમાં મોટી મોટી પ્રણામ. સાંઈ શરણાનંદજી સહિત સાંઈ તીર્થ, સાંઈ પરિવારને કોટી કોટી વંદન, સૌને અભિનંદન. જય સિયારામ. જય શ્રી. તો ખૂબ ખૂબ અભિનંદન મારા ગુરુજીને પણ કે આટલા વર્ષોનો નાતો છે, આટલા વર્ષોનો પ્રેમ. તો એક નિશાન એમના બસ તમારા મસ્તક પર હંમેશા રહે એવી એમના શરીરમાં પણ પ્રાર્થના. બીજું વિશેષમાં એ બીજી તારીખે સાંજે